સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન પત્ર સુધા એટલે બોધામૃત ભાગ 3 પત્રાંક 118 જૂની આવૃત્તિમાં પત્રાંક 86 અંગે છે. આ પત્રમાં એમ આવ્યું કે પાંચમને દિવસે વરઘોડો વાતે ગાતે કાઢ્યો હતો. પીઠામાં ભક્તિ કરી, ભક્તિ કરતા સર્વે આશ્રમમાં આવ્યા હતા. સર્વમાં ઉત્સાહ ઘણો જણાતો હતો. પર્યુષણ પર્વની સમાપ્તિનો આ ઉત્સવ. તમારો પ્રશ્ન છે કે પર્યુષણમાં સંવત્સરી પાંચમને દિવસે પૂર્ણ થાય તો અહીં પાંચમને દિવસે શોભાયાત્રા કેમ? મોટી ભૂલ થઈ ગઈ હોય એવું તમને લાગ્યું. ઉપદેશાયમાં પરમ કૃપાદેવે બોલ્યું છે કે જેથી ખરેખરું પાપ લાગે છે તે રોકવાનું પોતાના હાથમાં છે. પોતાથી બને તેવું છે તે રોકતો નથી ને જીવ બીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કરી જાય છે. આ બોધ ધ્યાનમાં રાખી જ્ઞાનીના વચનને આધારે આ અંગે સમજણ કેળવવા પ્રયત્ન કરીએ. મૂળ જૈન પરંપરામાં સંવત્સરી ભાદરવા સુદ પાંચમના દિવસે જ નિયત કરે, તો પછી સંવત્સરી ભાદરવા સુદ પાંચમાના બદલે ચોથના દિવસે કેમ ઉજવવામાં આવે છે? ઇતિહાસ તપાસતા આ કંઈ સ્વચ્છંદ નથી, પણ એક વ્યવહારિક કુશળતા કે ડાપણનો પ્રસંગ છે. ભગવાન મહાવીરના નિર્વાણના આશરે 1000 વર્ષ પછી, એટલે લગભગ 993 વર્ષ પછી આચાર્ય કાલકાચાર્ય થઈ ગયા. તેઓના શાસનમાં એક એવી ઘટના ઘડાઈ, તેના કારણે તિથિ બદલીને પાંચમને ચોથ કરવામાં આવી. તે સમયે દક્ષિણ ભારતના પ્રતિષ્ઠાનપુર નગર, હાલનું મહારાષ્ટ્રનું પૈઠણ, આ નગરમાં રાજા શાલિવાહન રાજ કરતા હતા અને શ્રાવક ધર્મ ચુસ્તપણે પાળતા. એક વર્ષે ભાદરવા સુદ પાંચમના દિવસે નગરમાં ઇન્દ્ર મહોત્સવ તરીકે ઉજવાતો એક ઉત્સવ ઉજવવાનો હતો. રાજા શાલિવાહન પોતે જ આ ઉત્સવના પ્રમુખ સ્થાને હતા. ક્ષત્રિયોને અને બીજા લોકોનો આ પ્રસંગ. રાજાએ આચાર્ય કાલકાચાર્યને વિનંતી કરી કે પાંચમના દિવસે તો રાજ્યના ક્ષત્રિય વગેરે ધર્મી લોકોનો એક મોટો લોક ઉત્સવ છે. વળી આ ઉત્સવની જવાબદારી પોતાને જ સંભાળવાની છે અને પોતાની હાજરી પણ તે અગત્યની છે. તો આ પર્યુષણ પર્વના આખરી દિવસે રાજા તપશ્ચર્યા કે આલોચના પ્રતિક્રમણ વગેરે નહીં થઈ શકે એમ સમજી આ મહારાજને વિનંતી કરે છે કે આ દિવસમાં ફેરફાર થઈ શકે કે? જો સંવત્સરી એક દિવસ પાછળ ધકેલાય, એટલે કે ભાદરવા સુદ છઠના દિવસે ગોઠવાય, તો આ સમસ્યા હલ થઈ જાય. જૈન શાસ્ત્રની મર્યાદાને અનુરૂપ પર્યુષણ પર્વ લંબાવી શકાય નહીં. 8ને બદલે 9 દિવસ કરી વધારો કરી શકાય નહીં. ચોમાસા કાળના 50 દિવસ પૂરા થાય કે સંવત્સરી કરવી પડે. પણ આ રજાની અનુકૂળતા ખાતર આચાર્યએ વ્યવહારિક કુશળતા દાખવી સંવત્સરીને આગળ લંબાવને બદલે એક દિવસ વહેલી, એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કરવાનો નિર્ણય લીધો. આખા જૈન સંઘે આ આચાર્યના નિર્ણયને વાદ વિવાદ વગર સ્વીકારી લીધો અને ત્યારથી શ્વેતાંબર પરંપરામાં મૂર્તિપૂજક સંઘોમાં સંવત્સરી પાંચમના બદલે ચોથના દિવસે ગણાવવાની કાયમી પરંપરા શરૂ થઈ ગઈ. પણ આગળ જતાં સ્થાનકવાસી સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. તેમાં સંવત્સરી પૂર્વના કાળ મુજબ પાંચમના દિવસે જ નિયત કરાઈ. તો હવે પ્રશ્ન ઉઠે કે આપણે શું માનવું અને કેમ કરવું? મત હોય ત્યાં સત ન હોય, અને મતભેદ રાખી કોઈ મોક્ષે ગયા નથી. અમુક સમય કે અમુક કાળ અંગે કદાગ્ર સેવો એ કાળ પ્રતિબંધના ભાંગામાં આવે, જીવને બંધનનું કારણ, અધ્યાત્મમાં આગળ વધવા ન આપે. વળી કોઈ આશાતના ન સંભવતી હોય, કોઈ મૂળ આરાધનાના ધ્યેયમાં ફેરબદલી ન થતી હોય, તો કદાગ્ર કે માનવેદી કરવામાં આવતું કે કરાવવામાં આવતું કોઈ પણ વર્તન વેતરાગ માર્ગનું લક્ષણ સંભવે નહીં. એ પ્રભાવના નહીં, પણ પગ ઉપર કુહાડી મારવા જેવું થાય, વિરાધના થાય, કેમ કે ઘર ફૂટે ઘર જાય. પરમ કૃપાદેવે ઉપદેશ છાયામાં આ અંગે સમજ આપી છે કે સંવત્સરીના દિવસ સંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બંને મિથ્યાત્વી છે એમ અહીં બોધ્યું છે. જે દિવસ જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કર્યો હોય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે. બાકી તિથિ બીથિનો ભેદ મૂકી દેવો, એવી કલ્પના કરવી નહીં, એવી ભંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે એમ અહીં બોધ્યું છે. જો ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહીં. આત્માર્થે તિથિની મર્યાદાનો લાભ લેવો એમ પણ અહીં બોધ્યું.
સંવત્સરીનો દિવસ કંઈ 60 ઘડીથી વધતો કે ઓછો થતો નથી. તિથિમાં કંઈ ફેર નથી. પોતાની કલ્પનાએ કરી કંઈ ફેર થતો નથી. ક્વચિત માંદગી આદિ કારણે પાંચમનો દિવસ ન પડાયો અને છઠ પાળે અને આત્મામાં કોમળતા હોય તો તે ફળવાન થાય. ગોપાલદેવ અહીં બોધે છે કે હાલમાં ઘણા વર્ષો થયા પર્યુષણમાં તિથિઓની ભ્રાંતિ ચાલે છે. બીજા 8 દિવસ ધર્મ કરે તો કંઈ ફળ ઓછું થાય એમ નથી. માટે તિથિઓનો ખોટો કદાગ્રહ ન રાખતા કદાગ્રહ મૂકી દેવો. કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે, તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે. ઉપવાસ કે આરાધના તિથિ માટે નહીં, તિથિ આરાધના અર્થે નિયત કરેલ છે. ઢૂંઢિયા એટલે કે સ્થાનકવાસીને તપ્પા એટલે મૂર્તિ પૂજક તિથિઓનો વાંધો કાઢી જુદા પડી હું જુદો છું એમ સિદ્ધ કરવા તકરાર કરે છે. તે કંઈ મોક્ષ જવાનો રસ્તો નથી. ઝાડને ભાન વગર કર્મ ભોગવવા પડે છે તો મનુષ્યને શુભ અશુભ ક્રિયાનું ફળ કેમ નહીં ભોગવવું પડે, એમ કૃપાદેવ અહીંયા પરમાત્મા તાકીદ રૂપે બોધ કર્યો છે. જૈલ લિંગધારીપણું ધરી જીવ અનંતી વાર રખડ્યો. બાહ્યવર્તી લિંગધારી લૌકિક વ્યવહારમાં અનંતી વાર રખડ્યો. જેટલા અંતરંગે સાચો માર્ગ બતાવે તે જૈન, બાકી તો અનાદિકાળથી જીવે ખોટાને સાચું માન્યું છે અને તે જ અજ્ઞાન છે. મનુષ્ય દેહનું સાર્થક ખોટા આગ્રહ દુરાગ્રહ મૂકી કલ્યાણ થાય તો છે. જ્ઞાની સવળું જ બતાવે. આત્મજ્ઞાન પ્રગટે ત્યારે જ આત્મજ્ઞાની પણ માનવું. ગુણ પ્રગટ્યા વગર માનવું એ ભૂલ છે. ઝવેરાતની કિંમત જાણવાની શક્તિ વગર ઝવેરી પણ માનવું નહીં. અજ્ઞાની ખોટાને સાચું નામ આપી વાડા બંધાવે છે. સતનું ઓળખાણ હોય તો કોઈ વખત પણ સાચું ગ્રહણ થશે. પાડો તળાવે પાણી પીવા જાય, પાણી ડોળે અને તરસ્યો પાછો વળે. અને બકરી સરળ અને ભોળી તે પાણી પી તૃષા छिપાવે. આ બોધ પરમ કુલદેવે કાવીઠાના સરળ નિર્દોષ છોકરાઓને આપેલ, જે ઘણાને આગળ ઉપર પણ છેક સુધી કામ આવે. હવે અમુક દિવસો રૂઢ થઈ ગયા હોય તો જે તે સંસ્થામાં આપણે આરાધના અર્થે જઈએ ત્યાં સાધકે તો વ્યવસ્થા કે વહીવટમાં માથું ન જ મારવું. વહીવટ કરતાઓએ જે ગોઠવણ કરી હોય તેને અનુકૂળ વર્તન કરવું અને આરાધનાનો લાભ લઈ લેવો, આ જ્ઞાનીનો બોધ છે. પૂજ્ય પ્રભુશ્રીજી તો તદ્દન સરળ અદ્ભુત ઓલિયા સંત રત્નરાજ મહારાજે કમંડળ અને પીછી આપ્યા, સંન્યાસીનો વેશ લઈ લીધો અને પૂજ્ય બ્રહ્મચારી પણ પાણીથી પાતળા થઈ આત્મસાર્થક કરી અને કરાવી ગયા. તે કાળમાં મુમુક્ષો પણ સરળ અને ગુણગ્રાહી. તે સત્સંગ વાંચનમાં ઘણીવાર એનો દાખલો આંખે દેખાય અહેવાલ મુજબ પૂજ્ય મગન બાપા આપતા કે પરમ કુલદેવની વૈયાવતનો લાભ પામનાર અમદાવાદના સ્વામચંદ માસુખરામ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ વડવામાં પાંચમે પર્યુષણ પૂર્ણાહુતિ ઉત્સવમાં આત્મસિદ્ધિ ભણી બીજા દિવસે છઠને દિવસે અગાસમાં આત્મસિદ્ધિ ભણાવવા દોડી જતા અને બેવડો લાભ હાંસલ કરતા અને ભક્તિનો લાભ લેતા. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાત છે જન્મ તેના અલ્પ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 105. અને આ જ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ગાથા 17માં ગોપાલદેવે બોધ્યું કે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, શંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ